સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતના સલાબતપુરાની અંદર ડ્રગ્સ કેસમાં તપાસ તેજ કરવામાં આવી। આરોપી વિકાસ આઈસ્ક્રીમ પાર્લરમાંથી વેપલો ચલાવતો હતો તેવો ખુલાસો થયો છે। આરોપી વિકાસ આહિરના આઈસ્ક્રીમ પાર્લરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલની ટીમને સાથે રાખી અને અહીંથી સેમ્પલ લીધા છે। તો સુરતના સલાબતપુરાની અંદરથી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સ કેસની અંદર તપાસ તેજ કરવામાં આવી છે। ત્યારે આરોપી વિકાસ આઈસ્ક્રીમ પાર્લરમાંથી વેપલો ચલાવતો હોવાનો આ કેસમાં ખુલાસો થયો છે। આરોપી વિકાસ આહિરના આઈસ્ક્રીમ પાર્લરમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફએસએલની ટીમને સાથે રાખી અને અહીંથી સેમ્પલ લીધા છે। આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। સુરતના સલાબતપુરામાંથી ઝડપાયું હતું ડ્રગ્સ। આ કેસની અંદર જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે કેટલાક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આરોપી વિકાસ આઈસ્ક્રીમ પાર્લરમાંથી આખો વેપલો ચલાવતો હતો તેવો ખુલાસો થયો છે। આરોપી વિકાસ આહિરને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે।